મિત્રો તમારે પણ આ પ્રકારનું સ્ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે જે આપણે ઓલ મટીરિયલ આપેલું છે એમાં 4 અંકનો પાસવર્ડ રાખેલો છે. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર પૂરો જોઈ લેજો, એટલે પાસવર્ડ તમને મિત્રો ચોક્કસ મળી જશે. તો ચાલો મિત્રો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને આવું વિડીયો બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઇટ મોશન ઇન્સ્ટોલ કરી લેવાનું છે. જો તમારી પાસે ના હોય તો આપણે આપણી ટેલિગ્રામ ચેનલમાં આપેલું છે, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. પછી મેં તમને એક પ્રોજેક્ટ આપેલો છે, આ રીતનો પ્રોજેક્ટ હશે અને ઓલ મટીરિયલની ફાઇલ હશે. તો તમારે આ બંને લઈ લેવાનું છે. તો પ્રોજેક્ટ આમાં અલાઇટ મોશનમાં એડ કરી લેશો એટલે પ્રોજેક્ટ મિત્રો કંઈક આ પ્રકારનો પ્રોજેક્ટ હશે. અને તમને સમજાવી દઉં કે આ જે લિરિક્સ લખેલા આવે છે તો આ તમારે ફોન્ટ આમાં એડ કરી લેવાનો છે અલાઇટ મોશનમાં. નકર એડ નહીં કરો તો કંઈક અંગ્રેજીમાં અલગ જ લખેલું આવશે, એટલે ફોન્ટ એડ કરી લેવાનો છે. મેં બધા ફોન્ટ આપેલા છે. પછી મિત્રો તમારે અહીંયા આગળ આવી જવાનું છે. આગળ આવી અને ડબલ બીટ માર્ક તમને દેખાય છે. અને થોડુંક આગળ આપણે આવવાનું છે, તમને હું બતાવી દઉં. તો સોરી મિત્રો, આપણે આ રીતે આપણે ડબલ બીટમાં તમે જોઈ લેજો. અહીંયા લગભગ 11 સેકન્ડની આસપાસ આવે છે. તો અહીંયા આવી જવાનું છે. પહેલા બીટ માર્કને લાસ્ટ બીટ માર્ક પાસે આવી જવાનું છે. આ 11 ને 12 સેકન્ડ પાસે આવી જવાનું છે. અહીંયા આવી અને એક તમારે ફોટો એડ કરવાનો રહેશે. તો ફોટો આપણે એક એડ કરી લઈ. તો હું ફોટો લઈ લઉં છું. તો આપણે ફોટો ઓલ મટીરિયલ ફાઇલ. તો ફોટો તમારે જે પણ મતલબ કે કોઈ પણ તમારો ફોટો લેવો હોય અથવા બીજો કોઈ પણનો ફોટો લેવો હોય તમે રાખી શકો છો. તો આ રીતનો આપણો ફોટો લઈ લેવાનો છે. ફોટો લઈ હવે મિત્રો તમારે ફોટોને માથે ટચ કરી અને અહીંયા 3 ડોટમાં જવાનું છે. 3 ડોટમાં જઈ અને તમારે ફિલ કમ્પ્લીટ એરિયા કરી દેવાનો છે. મતલબ કે તમારો ફોટો ગમે એ સાઇઝનો હોય તો આ ફિલ કમ્પ્લીટ એરિયા કરી દેશો એટલે સાઇઝ મોટી થઈ જશે, મતલબ કે સેટ થઈ જશે સ્ક્રીન ઉપર, ફૂલ સ્ક્રીન ઉપર. પછી મિત્રો હવે આને આપણે થોડોક સેટ કરવાનો છે. તો મૂવ ટ્રાન્સફરની ઓપ્શનમાં જશું અને એમાં જઈ અને સાઇઝ થોડીક અહીંથી મોટી કરી લેશું. ફોટાની મોટી કરી અને ફોટોને થોડોક આ રીતનો આપણે વચ્ચે અહીંયા સેટ કરી દેશું. તો આપણો ફોટો હવે આમાં પરફેક્ટ સેટ થઈ ગયો છે. પછી મિત્રો આટલું કરી લ્યો એટલે ફોટોને માથે મતલબ કે આમ લાસ્ટમાં હોઈ જવાનું છે. પછી આ ફોટો પણ તમારે એકવાર માથે આમ ટચ કરવાનું છે. ટચ કરી એટલે તમને આ રીતનું માથે ટચ કરશો એટલે આ રીતનું ઓપ્શન તમને જોવા મળી જશે મિત્રો. તો એના પર ટચ કરી દેવાનું છે એટલે જેટલું તમારું સોંગ છે એટલો ફોટો એની લંબાઈ એટલી થઈ જશે. પછી ફોટાને ખેંચી આમ નીચે લઈ આવવાનો છે. નીચે લઈ આવી અને આપણે નીચે સોંગ આવી જાય તો સોંગ ઉપર મૂકી દેવાનું રહેશે તમારે. તો આ સોંગ આપણું આવી ગયું છે તો સોંગ ઉપર મૂકી દેવાનું છે મિત્રો. પછી સોંગ ઉપર મૂકી દો મિત્રો એટલે તમારે હવે આમ જોઈ લેવાનું છે. મતલબ કે અહીંયા પાછું બીટ માર્ક ઉપર આવી જવાનું છે. જે આપણું બીટ માર્ક છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને હવે તમારે એક ઓવરલે એડ કરવાની છે. મેં તમને આપેલી છે તો ઓવરલે પણ આપણે લઈ લેશું. આ રીતની ઓવરલે હશે મિત્રો. તો ઓવરલે પર તમારે પાછું ટચ કરવાનું છે. સાઈઝ થોડીક ફૂલ કરી લેજો. અહીંથી માથે ટચ કરી અને ઓવરલેની સાઈઝ થોડીક ફૂલ કરી લેજો, મતલબ કે મોટી કરી લેજો એટલે સ્ક્રીનમાં આખી આવી જાય. પછી પાછું ઓવરલે પર ટચ કરવાનું છે. ઓવરલે પર ટચ કરી અને આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં જવાનું છે. અહીંયા જઈ નીચે આ લાઇટિંગનું ઓપ્શન બતાવે તમને, એના પર ક્લિક મતલબ કે ટચ કરવાનું છે. ટચ કરશો એટલે આ આજનું સ્ક્રીન ઓપ્શન તમને જોવા મળશે. તો એના પર ટચ કરી દેવાનું છે એટલે આમાં તમારે ઓવરલે સેટ થઈ જશે મિત્રો. પછીની લંબાઈ જોઈ લેવાની છે કે સોંગ કરતાં કદાચ લાંબી હોય તો પાછળનો પાર્ટ આપણે કટ કરવાનો છે. તો આપણે લાસ્ટ બીટ માર્ક ઉપર આવી જશું. અહીંયા આવી અને ઓવરલે પર અહીંથી માથે એકવાર ટચ કરવાનું છે. ટચ કરી અને પાછળનો પાર્ટ અહીંથી કટ કરી દેવાનો છે, ટ્રીમ કરી દેવાનો છે આ રીતનો. એટલે તમારી ઓવરલે પણ આમાં એડ થઈ જશે મિત્રો. એટલે મિત્રો આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. કેમ કે આપણે જે આ પ્રોજેક્ટ આપેલો છે આખો ફૂલે ફૂલ પ્રોજેક્ટ તમને આપેલો છે. આમ તમે જોઈ લો, એમાં તમારે જાજી કાંઈ મહેનત કરવાની નથી. ફક્ત તમારે અહીંયા ફોટા એડ કરી લેવાનો છે. ફોટો અહીંયા તમારે એડ કરી અને આ એક ઓવરલે એડ કરી લેવાની છે. આટલું કરવાનું છે, બાકી જાજી કાંઈ એમાં માથાકૂટ નથી કરવાની. અને એક આ તમને ફોન્ટ ન આવે મિત્રો લખેલા ફોન્ટ તમારે એડ કરવાના રહેશે. કેમ કે ફોન્ટ તમારે એડ હશે તો કાંઈ જ પ્રોબ્લેમ નહીં આવે, બાકી ફોન્ટ એડ નહીં હોય તો લખેલું કંઈક બીજું આવશે એટલા માટે. તો આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે. કાંઈ જ કરવાની જરૂર નહીં પડે. પછી મિત્રો આને સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે. અહીંયા આવી અને આ 1080 સિલેક્ટ કરી લેવાનું છે. 1000 સિલેક્ટ કરી અને પછી મિત્રો અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા
મળશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો મિત્રો। અને મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરી લ્યો, કેમ કે ઘણા બધા મિત્રો વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા। તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરવામાં શું જશે, મતલબ કે સબસ્ક્રાઇબ કરીને તમે રાખશો તો મારા વિડીયો આવશે તો તરત તમને ખબર પડી જશે, એટલા માટે પ્લીઝ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો હવે આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં। તે લગી મારા બધા મિત્રોને જય માતાજી।